હું વાતો કરી તને ગમે એ વાત ન કરી, ઘરની કેટલી વાતો હોય. તો હું ક્યાં ના પાડું, તમે તારે વાતો કરવા માંડી પણ તમે તારે કામ કરવાનું, કોઈને આગા પાછી નહીં કરતી, કોઈને કાપતી નહીં કરવાની, પંચાયત ગામની નહીં કરવાની. એટલે તારે જે વાતો કરી એને કર. તમે તારે અમાર કોઈની ગામની ન કરવી તો શું કરવી? આગા પાછી કરતી ને, પંચાયત કરતી ને. તો પણ કોઈ પંચાયત હું કામ કરશો? તારે જે વાતો કરી એ કરીને તમે તારે જે વાતો કરી એટલે તમને હું એવી લાગુ છું કે તમારે પાસે આગા પાછી કરવા જાવું છું. હા તો હું તારે વાત કરીશ કે હું વાત કરી, ઘણી વાતો કરી પણ મગજમાં કાંઈ યાદ નથી રહેતું. હા રે કેતી કોકની પંચાયત લઈને આવી, પંચાયત હોય ને તો જ કાંક વાત હોય, નકર કાંઈ વાત ન હોય. હાલ બીજી શું વાત કરવાની છે? જલ્દી ક્યાં? બીજી કાંઈ વાત નથી કરી, હું તમારે વાત કરી. તો કાંઈક વાત તો કર. તું કેશો ને તમે કઈ વાતો કરતા નીકળો, મોબાઈલ ઘુમેડ્યા કરો છો. હું વાત કરું કે હાલ બોલ. હું એમ કેતી હતી આપડે બાજુ ભીમા બેન નથી, હા હમણાં મમ્મી પપ્પા ને રોકાવા જવાના કે ભલે આપણે હું કામ એની પંચાયત કરવી પણ મારે જવું. એટલે પણ તું હાલતી થાય ને તમ તારે જવું હોય તો ગામની પંચાયત હું કામ કરશો? મેં તને 3 વખત કીધું ગામની પંચાયત નહીં કરવાની, બીજી કઈક બોલે. એમ કેતી ભીમા બેન મમ્મી પપ્પા રોકાવા જાય છે ને તે ઘરવાળા ને 5000 વાપરવા દીધા છે. એ ગામ હું કરે ને એ આપડા ગામની પંચાયત નથી કરવાની. ગામની પાસે તો પૈસા હોય, કરોડ રૂપિયા જે વાપરવા મારી પાસે હોવા જોઈએ ને. એ આપડા બીજા નહીં જોવાનું, બીજી કાંઈ ખારી વાત કરે કર વાત કર. હું તમારે વાત કરવી? હું ક્યાં તને ના પડું વાતો કરવાની? તું મેં જો મોબાઈલ નહીં દીધો, હાલ તું કાંઈક નવી વાત તો કરી કાઢ. તમારે હું વાત કર? તમે બાધવા સિવાય કે ધંધો નથી. જે વાત કરી કોક ની તારે જે કરવું હોય બસ. હાલે તમને જે સારું લાગે વાત કરવા મળે બસ. આગા પાછી કરવી હોય, કાપતી કરવી હોય, પંચાયત કરવી હોય, જે કરવું હોય બોલવા મળે. શું છે? એ રીનાબેન કાલ આવ્યા હતા. એ રીનાબેન કાલ આવ્યા હતા તો હું કેતા હતા ખબર, ઓલા આપડા બાજુ સીમા બેન નહીં ઘરવાળા ને 5000 વાપરવા દીધા તો સીમા બેન ને ઘરવાળા બી બહુ પાછ્યા. પછી હું જ બધા ભેગા થઈ ગયા. તું ત્યાં ઉભી દાંત કાઢતી હતી ને? ના રે ના, મને તો બહુ દુઃખ થયું બિચારા બે જણા ભાઈ. કાંઈ નહીં, તને મજા આવતી હતી એમ કે દાંત કાઢતી હતી ત્યાં. તારે બસ પંચાયત હોય ને કોઈક બાંધે ને એટલે તને ત્યાં છે ઉપર ચડીને જો. ત્યાં તને કાંઈ આવા ન ચડે, ધાબા માંથી ચડી જાય, ત્યાંથી ટીંગા આમ આમ જો, એમાં તને મજા આવે. હા તમારે વાત કરી, મારે કામ પેલા તું બાર બીજી કઈક વાત કીધી હતી ને? બીજી તમારે કોઈ વાત જ કરવી. તમે તને મારી કોતરી કર્યા કરો. તું ગામની પંચાયત કર્યા કઈ છો? હું ગામની પંચાયત કરું, હું તો વ્યવહારિક વાત કરું. હું થાય છે એની વાત તમને કરતી હોય. હજી ગામની પંચાયત ન થઈ? ના રે ના. તો હું છું મને આજુબાજુ રહેતા એની વાત તો કરે જ નહીં. મારે કરું હું કરું મારે તમારે શું કરવું છે? કઈ બીજી કઈ વાત કરી? બીજી મારે તમારે કઈ વાત નથી કરી. તો કાઈ નહીં, જવા દે. મોબાઈલ તોડી નાખવાની તો કહું દીકરી તો પંચાયત કરું તો મજા આવશે. મજા આવે છે પંચાયત કરું. હા ના હા, આવા કેટલાક છો તમે? કેટલાક છો આવા? અમે તો 2 છીએ. તમે કેટલા છો? તમે જેટલા હોય એટલા આવા છો ને? પણ આવા છો ને તમારે હારા થઈ. હું હારા છો? ગામની પંચાયત કરવામાંથી ઊંચા આવો તો કાંઈક હારા થાવ ને. હું 24 કલાક ગામની પંચાયત કરું છું. બીજી કઈ વાત છે તારી પાસે? તમે સોરા બે વાગ્યા તમે વ્યવહારિક વાતો કરો છો બેઠા બેઠા. ત્યાં તમે માવો ખાવા જઈ ખાલી માવો ખાઈ કાઈ નહીં. આખા બધી ભાઈ બહેન ની વાત કરો. ફલાણા ભાઈ આમ કેતો તો ઢીકડા ભાઈ બિચારા નામ થઈ ગયું, ફલાણા ભાઈ નામ થઈ ગયું. એ તમારે પોસાય જ નહીં. હવે આ ખંભો ભાંગી જાઓ, ગામની પંચાયત કરી જાવ.